ખેડૂત ભાઈઓ, શું તમારી જમીન ખરેખર જીવંત છે? જમીન ફક્ત માટી નથી, તે એક જીવંત વ્યવસ્થા છે. પરંતુ વર્ષોથી રાસાયણિક ખાતરો, ફૂગનાશકો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી આપણી જમીન નિર્જીવ બની રહી છે. પરિણામે રાસાયણિક ઉત્પાદનો પર આપણી નિર્ભરતા વધે છે અને ખેતીનો ખર્ચ પણ વધે છે. આનો એકમાત્ર ઉકેલ છે જમીનને ફરીથી જીવંત કરવી. જમીનને ફળદ્રુપ રાખવા માટે કાર્બનિક પદાર્થો સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ અત્યંત જરૂરી છે. તે જમીન અને હવામાં રહેલા પોષક તત્વોને પાક માટે સુલભ બનાવે છે અને રાસાયણિક ઉત્પાદનો પરનો ખર્ચ ઘટાડે છે. તો આજે જ ઓમકારની બાયો પ્રોડક્ટ્સ અપનાવો, કારણ કે આજે નહીં તો કાલે જમીનને જીવંત રાખ્યા વગર તો નહીં જ ચાલે.